નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે મારા ચેનલ વેજીટેબલ બોયમાં, શાકભાજીવાળા વાઇનમાં. તો આજના વિડીયોમાં તમને ખબર જ છે, વ્લોગ શરૂ થઈ ગયો છે. તો ચાલો રીંગણા, બટેટા, મરચાં, ફુલાવર, દારમનો ભાવ ને બધું તમારા ભાવ જણાવવાનો છું. દારમ વહી દારમનો અને સંતરા. દારમના ભાવ છે 100 રૂપિયા અને સંતરાના ભાવ છે 50 રૂપિયા. પછી એના પછી ભીંડા આવી ગયા છે. ભીંડાનો ભાવ છે ફક્ત ને ફક્ત 40 રૂપિયા. પછી કોબી આવી ગઈ છે. કોબીના ભાવ 1 કિલોના છે ફક્ત ને ફક્ત 20 રૂપિયા. પછી આવી ગયું છે ઘોલા છે. ઘોલાનો ભાવ છે 1 કિલોના 60 રૂપિયા. પછી એના પછી જે ગાજર છે, કાકડી છે. કાકડીનો ભાવ છે, ગાજરનો ભાવ છે 1 કિલોના 20 રૂપિયા. કાકડીના 1 કિલોના ભાવ છે 30 રૂપિયા. કાકડીનું આખું જબલું છે, તો આખા જબલાનો ભાવ છે, તમારે આખું જબલું જોતું હોય તો તમારે 200 રૂપિયા મળી જાય. પછી એના પછી ફુલાવર છે. ફુલાવરનો ભાવ છે 1 કિલોના 20 રૂપિયા. ભીંડાના છે 40 રૂપિયા. કોબીના ભાવ તમને મેં કહી દીધો. રીંગણા હજી નથી આવ્યા માર્કેટથી, ભાઈ લેવા ગયા છે. એ આવશે પછી તમારે બધું રીંગણા ફ્રેશ લેવા ગયા છે. એટલે ટૂંકમાં એમ આ બધું ફ્રેશ આવી ગયું હતું પહેલાં સાંજે. ચાલો એના પછી નેક્સ્ટ શાકભાજી છે, કાકડી થલાવી ગઈ છે. એના પછી તમે જોઈ શકો છો બીજું ગુવાર છે. ગુવારનો ભાવ છે ફક્ત ને ફક્ત 60 રૂપિયા 1 કિલોના. તો વ્લોગ તો તમે નવા આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા વિડીયોની નોટિફિકેશન તમારે વહેલી તકે મળી રહે. તો એના પછી તમે જોઈ શકો છો ગુવારનું જબલું છે. ગુવારનું આખું જબલું છે. ગુવાર છે કે શું છે તમે કોમેન્ટ કરો. ચાલો 1 2 3 પોલિથીન નથી ખુલતી યાર, ખુલી ગઈ. ચાલો ગુવાર જ છે. ગુવારનો ભાવ છે 1 કિલોના 60 રૂપિયા. એકદમ ફ્રેશ છે, તાજા. કોને ભાવે છે એ કોમેન્ટ કરે. તેને વધારે ભાવે છે એ. ફુલાવર કોને ભાવે છે એ પણ કોમેન્ટ કરે. ચાલો પછી એના પછી લીલી ચોરાફળી. લીલી ચોરાફળીનો 1 કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત 60 રૂપિયા. સરસ છે, એકદમ ફ્રેશ છે. ટમેટા છે. ટમેટાનો ભાવ છે ફક્ત ને ફક્ત 60 રૂપિયા. મોડા મરચાં આવી ગયા. મોડા મરચાંનો 1 કિલોનો ભાવ છે. તો તીખા મરચાં પણ આવી ગયા છે. તીખા મરચાંનો 1 કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત 40 રૂપિયા. ચાલો એના પછી છે તમે જોઈ શકો છો વટાણાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 100 રૂપિયા. લીલી ચોરાફળીનો ભાવ છે 60 રૂપિયા. લીંબુ આવી ગયું છે. લીંબુનો ભાવ છે ફક્ત ને ફક્ત 60 રૂપિયા. તો એકદમ ફ્રેશ પકલ આવી ગયો છે. પછી વાલ આવી ગયા. વાલનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 100 રૂપિયા. એકદમ બધું ફ્રેશ બકાલું આવી ગયું છે શાકભાજી. તો ચાલો બીજું એના પછી નેક્સ્ટ શાકભાજી તમે જોઈ શકો છો શું આવ્યું છે. બધું એક ટેબલમાં મસ્ત રીતે ગોઠવવાનું હોય છે કસ્ટમર, જેથી કરીને કસ્ટમરને લેવામાં સરળતા રહે અને કસ્ટમર અહીંથી શાકભાજી લઈને ખુશ જાય. ચાલો એના પછી લીલી વટાણી ચોરાફળી. વટાણી ચોરાફળીનો 1 કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત 40 રૂપિયા. પછી છેલ્લે એક આવ્યું છે બકાલું, એ વાલોર છે. વાલોરના ભાવ છે 1 કિલોના 80 રૂપિયા. ચાલો કસ્ટમરને માલ આપી દીધો. કસ્ટમર વયા ગયા. ચાલો એના પછી નેક્સ્ટ કસ્ટમર આવી ગયું. નેક્સ્ટ કસ્ટમરને માલ આપવાનો આપણે હોય છે. તો આવી રીતે સવારના તમે બિઝનેસ શરૂ કરી દો. સાંજે તમારે શાકભાજી લઈ આવવાનું, સવારે બધું ગોઠવી દેવાનું, એટલે કસ્ટમર આવવાનું શરૂ થઈ જાય. આવી રીતે તમે તમારો બિઝનેસ આગળ વધારી શકો છો અને શાકભાજીમાં પ્રોફિટ જ છે. તો જો કસ્ટમર જો તેની રીતે ટમેટા લઈ જાય, બસ તે કસ્ટમર તેની રીતે ટમેટા લઈ અને આપણે વજન કરી દેવાનું. બસ પૈસા સાથે લઈ લેવાના. કાંઈ વધારે આપણે બીજું કંઈ કરવાનું નહીં. બસ આવી રીતે આખો દિવસ કરવાનું. તમારે આખા દિવસના તમારા પ્રોફિટેબલ, તમારું રોજનું પ્રોફિટ વધતું જ જાય. તો હવે મરચાં પણ લેવા છે. મરચાં પણ આપણે જોખી દઈએ અને પોલિથીનમાં આપણે ભરવાના હોય છે. ચાલો મરચાં અને ટમેટા 2 વસ્તુ લીધું. હવે બીજું કંઈ કસ્ટમર છે કે એ આપવાનું હોય છે. કસ્ટમર હજી વિચારે શું લેવું શું નહીં શાક બનાવું. ચાલો નથી લેવું તો કસ્ટમર પૈસા કાઢીને રાખા છે. તો ચાલો આપણે પોલિથીનમાં ભરી દીધું. હવે પોલિથીનમાં ભર્યા બાદ કસ્ટમરને હિસાબ કરીને આપીને કહેવાનું છે કે ભાઈ એટલા રૂપિયા થયા. એટલે એમાં એ કસ્ટમર આપણે પૈસા આપી દેશે. ના, હજી જો તમે એ કસ્ટમર હજી માલ લે છે, તો હજી કસ્ટમર માલ લે છે. હજી જો તેની થેલી લઈને આવ્યા, થેલી પણ લઈને આવે છે બધી. બીજા કસ્ટમર એક છે તો એને પણ માલ આપવાનો છે. એક સાથે જે કસ્ટમર જે લાવે ને એટલાને માલ આપવાનો હોય છે અને હિસાબ પણ આપણે કરવાનો હોય છે. અને કસ્ટમરે જે સારો જવાબ આપવાનો હોય છે, સારા આપણે એને શાકભાજી આપવાનું હોય છે. તો કસ્ટમરે પૈસા આપી દે અને વાળી દીધા અને પેલા ભાઈ કસ્ટમરને એટલે માલ આપી દીધો. ચાલો એના પછી આપણે બીજું કોઈ શાકભાજી લેવાનું હોય છે તો કસ્ટમર કહે છે તો કસ્ટમરને આપણે માલ આપવાનો હોય છે. આવી રીતે આપણે આખો દિવસ કાઢવાનો હોય છે. આ તો સવારનું ખાલી 1 કલાકનો વિડીયો છે. 1 કલાકમાંથી મેં 2x કરી સ્પીડમાં રાખી અને આ વિડીયો બનાવ્યું છે. તો આવા તો મને રોજના કે રોજ આવું બનાવું છું. રોજે રોજનો નવો વિડીયો આવે છે. રોજનું નવું
નવા ભાવ આવે છે, રોજે રોજનું નવું શાકભાજી આવે છે, રોજે રોજ તમે વિડીયો જોઈ શકો છો. તો નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને અને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને મારા વિડીયોની નોટિફિકેશન વહેલી તકે મળી રહે. તો નાનો ભાઈ સમજીને તમે સપોર્ટ કરવા વિનંતી છે. તો ચાલો બીજું નેક્સ્ટ શાકભાજી હવે આપણે મસ્ત ગોઠવાઈ ગયું છે. હવે કસ્ટમરને આપેલું જાય દુકાનમાં કચરો થઈ ગયો છે, પહેલાં બધું મસ્ત વાળી નાખવાનું. સારું મસ્ત લાગે બધે વાળી નાખવાનું હોય છે. વાળી અને પછી ત્યાં આપણે કેરેટ ગોઠવવાના હોય છે. તમે જોઈ શકો કેરેટ આવશે. તો એ બધું સાફ કરી અને ટેબલ જો કેરેટ આવી ગયા છો તમે જોઈ શકો છો. કેરેટ આમ સરસ રીતે કેરેટ ગોઠવી દેવાનો. પછી ત્યાં પણ આપણે બકાલું મૂકવાનું હોય છે. તો હું હમણાં બકાલું અંદર દુકાનમાં છે એ બધું લઈ અને બિહાઇન્ડ ધ સ્કેન આપણે વિડીયો પેલો આવે ને જો બકાલું આવી ગયું. આંબા મૂળી છે, આદુ છે, હળદર છે. આંબાનો ભાવ હળદરનો ભાવ બધી સસ્તું થઈ ગયું છે. હળદર ને આંબાનો ભાવ 80 રૂપિયા છે અને 1 કિલો ભેગું લઈ તો 50 રૂપિયામાં પણ હોય છે. અને ગુવાર પર કસ્ટમર આવે તો ગુવાર આપવાના છે. કસ્ટમરને ગુવાર આપીને પછી આપણે બધું જોઈએ. જો તમે નવા આવી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી લેજો જેથી કરીને મારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. આવી રીતે વ્લોગ તમારે જોવાના હોય છે. હવે આવી રીતે તમે વિડીયો બનાવતા હોય છે. તમારે જો આગળ બિઝનેસ કરવો હોય તો તમે આ બિઝનેસ કરી શકો છો. ચાલો કસ્ટમરને માલ આપી દીધો છે. કસ્ટમરને પેમેન્ટ આપશે. અમને પેમેન્ટ લઈને આપણે આવા રોજના આપણે કેટલા બધા ગ્રાહક આવતા જ જતા રહે છે. એટલે આપણે પ્રોફિટ થાય છે. અમુક વાર લોસ પણ જાય છે, અમુક વાર એને એ પણ થાય છે. એટલે ધ્યાનથી આપણે વેચવાનું હોય છે. તમે જોશો આખું એક જ ટેબલમાં આખું બકાલું તમે જોઈ શકો છો કેવી રીતે સરસ રીતે. રોજે રોજનો નવો જ વિડીયો હોય છે. એકની એક વિડીયો અપલોડ નથી કરતો હું. તો તમે જોવા વિનંતી છે. બાય બાય.